પાલનપુર પ્રધાનમંત્રી આવાસ યોજનાને 10 વર્ષ પૂર્ણ થતાં વૃક્ષારોપણ તેમજ મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1800 જેટલા લાભાર્થીઓને લાભ મળ્યો। પાલનપુરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 1550 જેટલા મકાનો તૈયાર થઈ ગયા। પ્રધાનમંત્રી આવાસ યોજનાને 10 વર્ષ પૂર્ણ થતાં પાલનપુર નગરપાલિકા પ્રધાનમંત્રી આવાસ યોજના વિભાગ દ્વારા વૃક્ષારોપણ, ગૃહપ્રવેશ તેમજ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી આવાસ યોજના ચાલી રહી છે, જેમાં પાલનપુરમાં 1800 જેટલા લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો છે, જેમાંથી 1550 ઉપરના મકાનો તૈયાર થઈ ગયા છે। ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાને 10 વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે પાલનપુર નગરપાલિકા આવાસ યોજના વિભાગ દ્વારા અમીરબાગ ખાતે વૃક્ષારોપણ, ગૃહપ્રવેશ તેમજ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો। આ પ્રસંગે પાલનપુર નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ નાગજીભાઈ દેસાઈ, પાલનપુર શહેર ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ ગોહિલ, કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ હસમુખભાઈ પઢિયાર, પૂર્વ નગરસેવક દેવેન્દ્રભાઈ રાવલ સહિત આવાસ યોજના વિભાગના કર્મચારીઓ, નગરપાલિકાના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। आज रोज प्रधानमंत्री आवास योजना 10 वर्ष पूरा थया छे। ए अंतर्गत पालनपुर नगरपालिका द्वारा एक कार्यक्रम रखवामां आव्यो हतो, जेमां प्रधानमंत्री आवास योजना अंतर्गतना फेज 1 में 1800 लाभार्थीओने आ योजनानो लाभ मळ्यो छे। एवा लाभार्थीओनो आज गृह प्रवेश हतो। ए साथे साथे जे बीजा लाभार्थीओ छे, जे लोकोए फॉर्म भरेला हता, ए लोकोने एमना विषय करीने माहिती आपवामां आवी। एमना मेडिकल चेकअप केम्प अने वृक्षारोपणनो कार्यक्रम आज हाथ धरवामां आव्यो।